માતાની જય જય જય. આજે એકદમ ખુશ છે. ઓપરેશન સિંદૂર પાર પડી ગયું છે અને જેના મતલબ સિંદૂર છીનવી લેવાની કોશિશ કરી હતી ને એ લોકોના આખો ને આખો સંસાર છીનવાઈ ગયો છે. કંઈ જ બચ્યું નથી. બસ તો આજ તો જવાબ છે. પણ તમે વિચાર કરો, ભારત સરકાર મતલબ ભારતીય આપણે ભારતીય છે અને આપણો ધર્મ આપણને એમ કહે છે કે માસૂમ લોકો, સ્ત્રીઓ, બાળકો, ફેમિલીની ખાલી મતલબ વગર કારણે આપણે હત્યા નહીં કરી શકીએ. તો આપણે હજુ એ લોકોને માણસાઈ બતાવી છે અને આપણે જેમણે ખોટું કર્યું છે એમના ઉપર જ વાર કર્યો હતો. આજ તો અમારો ધર્મ છે. ધર્મ પૂછીને માર્યા હતા ને, આજ અમારો ધર્મ છે અને આજ પ્રૂફ છે. અને અમને તો નાનપણથી શીખવવામાં આવ્યું છે ભાઈ કે વાર જ્યારે રામ પર મતલબ વિચાર, ચલો ને ખાલી થોટ જ્યારે રામ પર આવે ને ત્યારે છે ને હનુમાનજી આખી લંકા સળગાવી દે છે. અને આ તો ખાલી ટ્રેલર હતું, રિઝલ્ટ તો કંઈ અલગ જ હશે. તો મતલબ દુશ્મનો એ ખોટા લોકોને આશરો આપવાવાળો જે દેશ છે ને એ ધ્યાનથી સમજી લે. કારણ કે આ જે દેશ જે તમે તમારો કહીને બેઠા છો ને એ ક્યારેક એક જમાનામાં અમારો જ દેશ હતો ભાઈ. એટલે આ બધી ખોટી મગજમારી કરાય નહીં. ચલો આ બધી વાત તો ઠીક છે. જેનો જવાબ મળવાનો હતો એ તો મળી ગયો. અને જેમણે પોતાના વ્યક્તિ ગુમાવ્યા હતા એ ઘણા રૂષ્ટ હતા. એમણે ઘણી વિનંતી કરી સરકારને અને સરકારે એકદમ મતલબ દિલથી એમની આ વિનંતી સાંભળી છે, એમનો ગુસ્સો સ્વીકાર્યો છે અને કંઈ પણ કહ્યા વગર એમને ખાલી કરી બતાવ્યું છે. અને ભારતીય સેનાની વાત કરે તો સૌથી વધારે રિગ્રેટ તો એમને હશે કે ભાઈ અમારા હોવા છતાં, અમારા પ્રોટેક્શનમાં અમારો દેશ હોવા છતાં અમારા જ લોકોને કઈ રીતે આ લોકો મારી શકે છે. તો બસ એ જ જુસ્સા અને જુનૂન સાથે એ લોકો ગયા અને એમણે નહીં વિચાર્યું કે ભાઈ મારું ફેમિલી પણ છે. બસ આજ તો છે આપણા લોકો. પણ એ લોકોનું શું? એ લોકોને શું જવાબ આપવાનો? જે લોકોને કંઈ થયું જ નથી, જે લોકો ભારતમાં રહે છે અને ભારત સરકારની અગેન્સ્ટમાં કંઈ પણ લવારા કર્યા કરે છે, એક ભારતીય થઈને ભારતનું ખાય ને ભારતમાં જ ખોદે છે. અરે ભાઈ 26/11 પછી જ્યારે એ ટાઈમે સરકાર બીજી હતી અને ત્યાર પછી નવી સરકાર આવી ને ત્યાર પછી દુશ્મનોની હિંમત નહીં થઈ ભારતમાં આવવાની. અને જ્યારે એ લોકો જ્યાં દૂરથી વાર કરે છે ને ત્યારે એ લોકોને એ જ રીતે એ જ સમયે બરાબર જવાબ મળે છે. તો ભારતમાં રહીને ભારતનું ખોદો નહીં. આ તમારા માટે જવાબ હતો કે મોઢું બંધ રાખો. જય હિન્દ.